Everyone, welcome to my channel Basic Electronics in ગુજરાતી. ફર્સ્ટ યર એન્જિનિયરિંગમાં દરેક વિદ્યાર્થીને પ્રશ્ન હોય છે કે અમને બેઝિક ઇલેક્ટ્રોનિક્સ કેમ ભણાવવામાં આવે છે. આજે આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે કેમ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ દરેક બ્રાન્ચ માટે એક સબ્જેક્ટ નથી પણ સક્સેસની ચાવી છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં વાત કરીએ કમ્પ્યુટર અને આઈટી બ્રાન્ચની. ઘણા વિદ્યાર્થીઓને હોય છે કે અમારે તો માત્ર કોડિંગ અને સોફ્ટવેર શીખવાનું હોય છે, પણ મિત્રો, કોઈ પણ સોફ્ટવેર ક્યાં સુધી રન ન થાય જ્યાં સુધી તેની પાછળ હાર્ડવેર ના હોય. તમે ભવિષ્યમાં માઇક્રો પ્રોસેસર, એમ્બેડેડ સિસ્ટમ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જેવા સબ્જેક્ટ ભણવાના છો, તો તે માટે બેઝિક ઇલેક્ટ્રોનિક્સનું નોલેજ હોવું જરૂરી છે. હવે વાત કરીએ આપણે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની. આ વિષય તો ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ માટે તો હાર્ટ સમાન છે. તમે ભવિષ્યમાં પાવર ઇલેક્ટ્રોનિક્સ, ડ્રાઇવ્સ, રિન્યુએબલ એનર્જી સિસ્ટમ, સ્માર્ટ ગ્રીડ એન્ડ ઇવી મીન્સ કે ઇલેક્ટ્રોનિક્સ વાહિકલ વિશે ભણવાના છો, તો એ માટે આ સબ્જેક્ટનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. ચાલો હવે વાત કરીએ ઈસી એન્જિનિયરિંગની. તો ઈસી માટે તો આ કોર સબ્જેક્ટ છે. આ એમના માટે ખૂબ અગત્યનો પાયાનો સબ્જેક્ટ છે. આમાં આ સબ્જેક્ટમાં નોલેજ હશે તો તમે ભવિષ્યમાં એનાલોગ અને ડિજિટલ સર્કિટ્સ વિશે ભણશો. કમ્યુનિકેશન સિસ્ટમ માટે પણ આ સબ્જેક્ટ ખૂબ ઉપયોગી છે. VLSI અને સિગ્નલ પ્રોસેસિંગ માટે પણ આ સબ્જેક્ટ ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ છે. મિકેનિકલવાળાને તો એવું થતું હશે કે અમારે તો મશીન સાથે કામ કરવાનું, પણ અમારે કેમ આ સબ્જેક્ટ ભણવાનો? પણ હવે મશીન પણ આધુનિક બની ગયા છે, જેની અંદર સેન્સર્સ અને એક્ચ્યુએટર હોય છે, મેકાટ્રોનિક્સ, રોબોટિક્સ, CNC મશીન્સ. તો આ બધી સિસ્ટમ અથવા તો આ બધા સબ્જેક્ટ ભણવા માટે પણ તમારે આ સબ્જેક્ટ ભણવો જરૂરી છે. હવે વાત કરીએ સિવિલ બ્રાન્ચની. તો સિવિલ બ્રાન્ચમાં પણ ઇલેક્ટ્રોનિક્સનો હવે ખૂબ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. સ્માર્ટ બિલ્ડિંગ્સ, સ્માર્ટ સિટી, સ્માર્ટ સ્ટ્રક્ચરની હેલ્થ મોનિટરિંગ, એટલે કે સ્ટ્રક્ચર બરાબર છે કે નથી, તેની સેફ્ટી બરાબર છે કે નથી, તો આ બધી સિસ્ટમમાં ઇલેક્ટ્રોનિક્સ વપરાય છે. તો તમને થોડું ઘણું ઇલેક્ટ્રોનિક્સનું નોલેજ હોવું જરૂરી છે. ઇમ્પોર્ટન્સ ઇન કેમિકલ એન્જિનિયરિંગ. તો કે કેમિકલ એન્જિનિયરિંગમાં શું હોય છે? ત્યાં આગળ પ્લાન્ટ હોય છે, પ્રોસેસિંગ પ્લાન્ટ હોય છે. તે પ્રોસેસિંગ પ્લાન્ટ કની જોડે કનેક્ટેડ હોય છે? એ બધા PLC અને SCADA સિસ્ટમ જોડે કનેક્ટેડ હોય છે. સેફ્ટી અને કંટ્રોલ સિસ્ટમ અને સેન્સર્સ અને પ્રોસેસિંગ, આવા બધા સબ્જેક્ટમાં પણ તમને બેઝિક ઇલેક્ટ્રોનિક્સનું જ્ઞાન હોવું જરૂરી છે. IC બ્રાન્ચ મીન્સ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ બ્રાન્ચ. તો આ બ્રાન્ચ માટે પણ આ સબ્જેક્ટ કોર સબ્જેક્ટ છે. તો આ બ્રાન્ચમાં પણ જેમ કે PLC અને SCADA આવે છે, એમ્બેડેડ સિસ્ટમ આવે છે, તો આ બધા સબ્જેક્ટ ભણવા માટે પણ તમને બેઝિક ઇલેક્ટ્રોનિક્સનું જ્ઞાન હોવું જરૂરી છે. પછી વાત કરીએ કે ભવિષ્યમાં તમે BE પાસ કરશો તો તમારે કોઈ ગવર્મેન્ટ કે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની હોય છે, જેમ કે UPSC, GPSC. તો આ બધી એન્જિનિયરિંગ બ્રાન્ચમાં આ બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં દરેક બ્રાન્ચમાંથી એક એક સબ્જેક્ટ આવે છે. તેમાં આ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ કોમન સબ્જેક્ટ હોય છે. એમાં બ્રાન્ચ નથી જોવામાં આવતી. તો આ બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાંથી પણ ઘણા ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે. The final conclusion, electronics is connecting all the branches. એ દરેક બ્રાન્ચને જોડતી કડી છે. મોડર્ન ટેકનોલોજી હોય કે કોમ્પિટિટિવ એક્ઝામ હોય, પણ દરેક વસ્તુ માટે અને ભવિષ્ય માટે પણ બેઝિક ઇલેક્ટ્રોનિક્સનું તમને નોલેજ હોવું ખૂબ જરૂરી છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા ફર્સ્ટ યરના મિત્રોને ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ સો મચ.